रामदेव जी महाराज सत्य सनातन ब्रह्म फौज प्रथम वंदन पूर्ण प्रेम थी हे सद्गुरु स्वरूप साकार नमो नमो निज नामने जे निर्गुण निराकार सद्गुरुनी करुणा थकी उपन्यू निर्मल ज्ञान शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान मूलम गुरु जी ने मूर्ति पूजा मूलम गुरु पद मंत्र मूलम सद्गुरु संतना एक वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा कृष्ण राम नी कृपा थकी प्रगट्या संत खोड़ीदार शुद्ध पांच मना गत गंगा मणि गुण गुरु नागाय गुरु बिन मुझे कौन उगारे गुरु बिन मुझे कौन उगारे दयानी दिलदारी हो दयानी दिलदारी हो गुरु मुझे कौन सागर दुष्कर भारी सागर दुष्कर भारी माया पकड़ा मुझे कौन शुक्रा हमारा सार रहित है हमारा पार रहित दुखरानियों में सार
तुम्हारा सदा सुखकारी तुम्हारा सदा सुखकारी गंगा पावन गंगा पावन विराजो अंतरासन नाथ विराजो विराजो अंतरासन नाथ विराजो सदगुरु ने आठे भोरे आज गुनाई और कसूरो ढूंढते आज कमाई और कसूरो
ढूंढते अंधा गुरु बिना जो भटकते अंधा गुरु बिना जो भटकते गुरु सद्गुरु आते भोले सद्गुरु मारा अंतर्यामी स्वामी है वो तन मन के स्वामी है वो तन मन के सद्गुरु मारा अंतर्यामी कृपा से श्वास में जो उनकी कृपा से श्वास में जो सारी मिट्टियाँ गुरु सद्गुरु में भजू में आंखें खोले हरदम और न कोई नाम को सद्गुरु मेरा जीवन है गुरु महाराज जीवन स्वामी है वो स्वामी है वो सद्गुरु में भजने हरदम और न कोई नाम जिसको करने को दास तेरो दास तेरो सदा रहूं शरण तेरा दास तेरो चरण तेरो करुणा
ગુરુને બદલે આંખ તોરે કોઈ આવે સરો તો આપણા ઉગમ પદના અધિપતિ વાળા વેશ્વરનાથ જેને ઉગારામ દાદાની કૃપા થકી શાસ્ત્રનો જે શાયર કહેવાય, શાસ્ત્ર વેદના એવા નિસોડ અર્ક કાઢી મંથન કરી આપણને 4 કડીની અનુભવની વાણીમાં આખો સાર બતાવી દીધો. જેમાં આપણે દૂધનું મંથન કરી, દહીં કરી, એનું મંથન કરતા માખણ થાય, એની તારવણી કરતા ઘી થાય, શુદ્ધ ઘી. એમ આપણને વેદ શાસ્ત્રોમાં અનેક મહાપુરુષોના મતો મેળવી અને પોતાનો અનુભવ સાર, અને દરેક મહાપુરુષોનો સાર એક જ છે બાપા, કે સંતો, શાસ્ત્રો અને મહાપુરુષો, વર્તમાનના પણ મહાપુરુષો, થઈ ગયેલા મહાપુરુષો નહીં, વર્તમાનના પણ મહાપુરુષો ગુરુનો મહિમા અધરક કરી રહ્યા, અધરક કરી રહ્યા. કહેવાય છે અખોન કબીર જેવા કાતર લઈને બેઠેલા, એ કરમ ધર્મના ઉપર કાતર લઈને બેઠેલા મહાપુરુષો, એને પણ ગુરુનો મહિમા મંડન કર્યો છે, ગુરુને માન્યા, ગુરુનો અધિક ન અધિક મહિમા ગાયો. અહીં દાદા કહે છે ગુરુ વિના મુझे કોણ ઉગારે. ખરેખર આ 84 જે લક્ષ 84 કુદરતની બનાવી જીવને, એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્યનો અવતાર બતાવ્યો. એમે મનુષ્યમાં ઉગરવા માટે સદગુરુ અને એનું નામ રૂપી નાવ, 2 જ બાના છે. આ ભવસાગરનો કેવટિયો સદગુરુ અનાદિ. જેટલા તમે નામી અનામી સંતો, ભક્તો, અવતારો, પીર, પેગંબરો, આ બધા એના હામા કાંઠે લઈ જવા વાળો કોણ? સદગુરુ. કયા નામમાં બેહાર્યા? કાનાજીનું આ નાવ હાલી જ રહ્યું ભવસાગરમાં, નામ રૂપી નાવ. એનો નાવિક કેવટિયો સદગુરુ. સતકી નાવ કેવટિયા સદગુરુ, ભવસાગર તરાયો પાયોજી મેને નામ રતન. અનાદિના એક જ સુકાની નાવે એકસો, નાવિક એકસો. એટલે ગુરુ વગર ઉધાર નથી, આ વાત પાકી રાખજો. ઘણા કે ગુરુ શું કરવા પડે? ગુરુ કોઈ છોકરા માટે, રૂપિયા માટે, પૈસા માટે, પ્રતિષ્ઠા માટે, સત્તા માટે, સંપત્તિ માટે, સંતતિ માટે નહીં. માનતાના ગુરુ નથી. ગુરુ આ જીવના ઉગારા માટે. જે જીવ 84માં રઝળતો ભટકતો, આ કિનારે આવ્યો ને કિનારે આવેલું નાવ ડૂબી જશે મારા બાપ. આ ભવસાગર છે. ભવસાગર ખરું દુસ્તર ભારે. પેલો સાગર તો હારો, એમાં તો એક વખત મરી જાઓ કદાચ, પણ આમાં તો વારે વારે જન્મ મરણ આવે. આ ભવસાગર, આની ભૂલવણી એવી. ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા ઊંચા ફેરા ફરીને. આવા સકેડા બધા વીતી ગયા, એટલી બધી ભૂલવણીની ભરમાર છે. દિશા દોર વગરનું જવું જ્યાં મારા. એટલે જો સદગુરુ આવીને બાંય પકડી લે, પકડો બાંય અમારી હોવાલા. અને ગુરુ ઉગાડા માટે જાય હો આપણા બધા, એના આપણા જીવનને ઉજાગર કરવા માટે, ઉગાડા માટે આવ્યા. ગુરુ કઈ આપણને ટીલા ને સાપ ને ડોકમાં માળા ને વેશભૂષા માટે નથી ગુરુ કરવાના. એ તો ભવાયા કરે મારા વેશભૂષા. આપણે ભ્રેજ જગાડવા માટે ગુરુની જગ્યાએ અંતરનો ભ્રેજ જગાડવાનો, આત્માનો લગ્ની જગાડવાની, અગ્નિ જગાડવાની. સતાર સાહેબ કીધું ને કે એવી મેં પ્યાલા પીધી અને એવી મને લગ્ની લાગી, જો હાડો હાડ લાગી હતી કે હાડો હાડ.
પિતા એવી પ્યાલી પિતા એવી લગની લાગી, પ્રેમ તણી લાગી છે લગની પ્રગટી હાડો હાડે પણ કે અણસમજુ અજ્ઞાની મને ગાંડો ગણીને કાઢે. જેને સાચા સદગુરુ મળ્યા ને આ રટણ થઈ ગયું ને રામ નામનું, એને જગત ગાંડા કે હારા. અને જે માયાની પાછળ જે વણઝાર પડી ગયો, જે હાથમાં નથી આવવાનું, એની જે ધોળાધોળી જગતમાં, એના લોકો ડાયા કે ભોલાવડીની જે ભાતમાં જે પડ્યું છે, જે અત્યારે બાજીગરની જે બાજી છે, એમાં આ જગત આખું પડ્યું કીની માને. પણ સદગુરુ મળે સુકાની મારા બાપ આશા ભાળી દે કે આ ધોળાધોળીમાં તું ભૂલો પડી જઈશ, કે આ દોડમાં નીકળી જા. આમાંથી નીકળવું હોય તો ગુરુ જો બાય પકડી લે તો નક આ એટલા બધા ત્રિવિધિના તાપ છે, એટલા સંતાપ છે, આમાંથી ઉગરવાનો આરો શું? આપણે એમ કહેવાય કે ગંગાજી કે પાપ ન હરત, કદાચ આ ચંદ્ર રાતે ઉગ શાંત શીતળ આપે આપણને તો આપણા તાપ ન હરત. કોઈ વળી મા બાપના આશીર્વાદ સત્કરિત કર્મ કરી તો કદાચ સંતાપ આપણા હરાવ, સંતાપ દુઃખ હરા, કદાચ દરિદ્રતા મટાડ. કોઈ કલ્પતરું કલ્પના કરો તો તમને ઈશિત ફળ આપો. ચિંતાવણી ચિંતવો તો કદાચ એ તમે ચિંતવો એવું તમને ઊભું થાય, ફળ આપો. પણ ગુરુ મળે ને તો ગુરુમાં બધું પેકેજ આવી જાય. ગુરુ પાપે હર, ગુરુ તાપે હર, ગુરુ સંતાપ હર, ગુરુ દરિદ્રતા હર, અને ગુરુ આ ભવસાગરમાંથી તાર મારા બાપ. મોટામાં મોટો આ એક પેકેજમાં બધું આવી જાય. નોખા નોખા શું કરે લેવા પડે? બસ ગુરુના હાથ પકડાઈ દો. ગુરુનો હાથ આપણે ના પકડશો ગમે તાર સોળે છટકી જશે, પણ એ પકડશે તો કાળની તાકાત નથી તમને એ પકડી. ગુરુજીનો હાથ પકડો, એના કાર સલામ કરે, મારા કાર પણ સલામ. એટલે મારા બાપ ગુરુની ભક્તિ કરો, ગુરુની. પણ આપણે ગુરુને શું માની? સાચું બોલું, આપણા કરતા તો આપણા મૂર્તિને માનવા વાળા આપણા કરતા વધુ માને. ગલોટા ખાતા ખાતા જાય, એના હમે ના ખાય, આપણે ગુરુને એમ કે આ તમને કે હમ ખાવા નથી કરતા. એટલે મારા બાપ ગુરુથી મન નહીં છોડવું, બસ ગુરુની રેણી જ પાડવાની. બીજું ત્રીજું નહીં આવડે તો ચાલશે ટૂંકમાં. હમણાં હાથું બોલું, મને મંદિરા વગાડતા નહીં આવડતું. આ ભજન ગાતા આ તો હરવે હરવે બધાને જોઈ જોઈને બધું હા અમે ગુરુ પૂરવા માંડે એમ ગાવા શીખી ગયું. ને ગાતાય નહોતું આવડતું, ખાતાય નહોતું આવડતું, ઉતાય નહોતું આવડતું, બે હતાય નહોતું આવડતું. આ તો સદગુરુ મળ્યા એટલે બે હવાની ને આ બધું એની દયાથી થાય મારા બાપ. કે તમારી વચ્ચે બેહીએ છીએ ને આખું સહી કૂટાતા હોય કર્મમાં. કર્મે કૂટાઈ જશે રે હમદણ. ગુરુની હમદણ વગર કેટલાય જીવ કૂટી નથી. એટલે કૂટાવું ના હોય, લૂંટાવું ના હોય, અને પાર પડવું હોય તો પાય પકડો. અમારે ગુરુને એટલું કહ્યું કે આ પકડી લે ભાઈ, અને છોડતો નહીં મારા બાપ. ભલે ગમે એટલા દુઃખ છે, દુઃખ વેઠી લેજો. જેથી આ કૃષ્ણ કનૈયો કે લીલા અવતાર પૂરી કરી, જ્યાં જવાનું હમેટવા ત્યાં પાંચ પાંડવ માતા કુંતાન કે હવે જો તમારા ઘરે રાજ આવ્યું, સુખ આવ્યું, એ હાણો માણો મોજ કરો, અને મારો સમય પૂરો થઈ ગયો. કુંતાના આંખમાંથી દળદળ આંસુ કે આવું જ કરવું તમારે ક્યાં રાજ જોતું હતું? તારા વગર કદાચ રાજ મળતો મારે રાજ. આનાથી ને વિશેષ દુઃખ હાલ, પણ તું ભેગો રહે ભગવાન. તો સંતો ભક્તોએ દુઃખ માગ્યા, સુખ નહીં માગ્યા. અવરી આટી કર, દુઃખમાં સુખ સંત, સુખમાં દુઃખ છે, અવરું સારું. આ જીવ સુખની ભરમાડ જુઓ. છેતરામણી પેલા બોયડી આવે ને છેતરામણી, આપણને દેખાય લાલ સોર ગોરા, પણ હોય નહીં, મોઢામાં જાય નહીં એવા હોય. એમ મારા બાપ
આ સદગુરુ ગણનું સુખ એવું હ, ભલે લોકોને એમ લાગે કે આ દુઃખી હ, દુઃખી હ, દુઃખી હ. મીરાના બધા આખું જગત દુઃખી કહેતું હતું, નરસિંહ દુઃખી કહેતા હતા. અમારા આ બધા સત્સંગમાં મળ્યા એટલે અમે પૂછીએ કે આ તમને દુઃખી કે હ? કે ના ભાઈ હું તો દુઃખી નથી હોત. આપણે તો એ ગુરુ મહારાજની લીલા લહેર છે, લહેર છે, લહેર છે, લહેર છે. આ તો ગુરુ મળે એની લહેર છે કે ભાઈ કોઈ દુઃખી નથી. હા, આ તો જગતના જીવ દશાથી એ સંતો ભક્તો આપણને દુઃખી દેખાય. તરી ગયા, પાર પડી ગયા, આનંદ કરી ગયા, આનંદ રસના ભોગી મહાપુરુષો. મોટા મોટા યોગીઓ, ધ્યાનીઓ, જ્ઞાનીઓ ગુરુના ચરણ ચમ સેવા કે આત્માના સુખ માટે. આત્માનું સુખ મેળવવું હોય તો ગુરુને આશ્રિત બનાવો, ગુરુના હાથ પકડાય દેવા. જેથી આપણને 4 ફેરા પડાવો બ્રાહ્મણો અને આપણા માવતરને બધું હગું વાલું ભેગું થઈ અને ધણીનો હાથ પકડાઈ દે કે લ્યો ધણીનો. અને જેથી ધણી હાથ પકડે પછી જવાબદારી ધણીની થઈ જઈએ, સ્ત્રીની નહીં. પણ જો એ ધણીને કે તું હાથ મૂકી દેવો, હું પકડું તને, એ પકડવા હાથ જ દુઃખી થાય સ્ત્રી. જો ધણી હાથ પકડે જો હું પકડીને એના વાંહે વાંહે રહે ને ટૂંકમાં, આ મોર થવાનું 4થા ફેરામાં. 3 ફેરા ધણીને વાંહે વાંહે હેડવાનું. જ્યારે મોક્ષનો ફેરો આવે ને ચોથો, જ્યારે મૃત્યુનો પડ આવે ને ત્યારે સુંદરી ઓટ લેવાય આપણે. મારો ધણી અમર રે, મારા સોહાગણ બનવું તો મારે રાંડવું નથી, વિધવા નથી બનવી. આ ચોથો ફેરો. મોક્ષ મુક્તિમાં સ્ત્રી આગળ હોય. અને જો તોરલે 3 નર તારે ને મારા તો સ્ત્રી એટલે પતિવ્રતા ભક્તિ હોય. આ પેલી સ્ત્રીની વાત નહીં. જે સદગુરુના વડેલી સુરતા, જે પતિવ્રતા હોય, જેની વ્રતિ ડકતી નથી, ગમે એવો સમય હોય, ગમે એ સંજોગ હોય, જેની વ્રતિ નિશ્ચળ બની જાય, નિર્ભય બની જાય, એનો ધણી નક્કી થઈ ગયો, ગુરુ નક્કી થઈ ગયો, નામ નક્કી થઈ ગયું, એની વાતો અને એની આ વાણીના આધારે આપણે આલી. આખી મહાપુરુષો એક નવરા બેઠા જોડકણા જોડીને નાખ્યા. આપણે ગળા હાવા હાથે ગાતા નથી મારા બાપ. આ તો નિર્ભય નેતનો નાતો. આ તો પુરવની પ્રીતું છે, પુરવની રે નવી નથી. ગુરુ બિન મોજે કોણ ઉગારે, દયાનિધિ દિલ ધારી હોવાના. દયાનિધિ એટલે નવનિધિ તો જગતમાં મળે. એ કંઈક એના યોગ કરો, અભ્યાસ કરો તો નિધિ મળે તમને. પણ આ તો 10મો નિધિ નામ છે, ગુરુ. દયાનિધિ એટલે ગુરુનું મળવું. દયા સ્વરૂપ ગુરુ હ, અને ગુરુ મળે એટલે નવનિધિ તો દાચી હ. અષ્ટનિધિ નવનિધિ ગુરુના શરણમાં આરોટક મારા બાપ. જે મેળવવા હાથર જેટલા કષ્ટ વેઠવા પડે, જેટલા તપ કરવા પડે, જેટલા યોગ સાધવા પડે, તારે એક નિધિ મળે, એક કદાચ સિદ્ધિ મળે. પણ ગુરુ મળે ને તો આ બધી રીતિ જીતી તમારી તાકી મળે. ગુરુ 10મો નિધિ, નિધિનો બાપ. નવે નિધિનો સ્વામી ગુરુ દયા નિધિ કર. અને ગુરુ જ દયાવંત છે મારા. ભગવાન તો એના કર્મના ફળ આપે. ભગવાન કુદરત તો ભગવાનનું કોઈ ઓછો વચકો નથી ટૂંકમાં. એ તો જેવા કર્મો કરો એવું ફળ મળે. કહીએ ગાડી નહીં ફેરવતા, આપણને થાય કહીને ચમ ગાડી, પણ એને એવા કર્મ કરે તો એના ફળ રૂપે ગાડી લાડીને એવી મળી. એટલે કર્મના ફળ કુદરત આપે હ, પણ ગુરુ તો દયાળુ હ. અને જે કંઈ ના હોય ને એ ગુરુ કરી આપે. એનું નામ ગુરુ. જે કુદરતના ક્રમમાં નથી આવતું ને, ગુરુ અહીંયા ચાલુ કરે, અહીંયાથી ગુરુનું કામ ચાલુ થાય. અહીંયાથી થાય. પ્રકૃતિ જ્યાં પૂરું કરે ત્યાં ગુરુનું દયા ચાલુ થઈ જાય. દયાના દય અહીંયા કોઈ કર્મ ધર્મની વાતો નથી મારા. અહીંયા કોઈ ખાતા જોવાતા નથી, લેવડ દેવડ જોવાતી નથી, અહીંયા હિસાબ નથી. અહીંયા આર્યો અને ખાતા હોય ને એવું રાખતા જ નથી ગુરુ. તો એ ખાતા હોય જગતમાં કર્મની ખાતા હોય, એમાં ખાતા પ્રમાણે છે બધું જગતમાં. જેવા કર્મ કરો એ ફળ મળે.
પણ ભગત માટે ખાતા હોય નથી. એ તો સીધી દયા જ છે. તમે માગતા ભૂલો ને આપતા ભૂલો. અને ભગત માગતો જ નથી, પેલો આવ્યા કરે, પેલો માગતો નથી. ભગતના હાથ જ જોડવાના આવે, ફેલાવાના ના આવે. મારા એના ભગત કહેવાય. બસ બાબા, બસ બાબા, બસ બાબા, ઘણું આપ્યું, ઘણું આપ્યું. અને સંતોષી હોય એને ભગત કીધો, એને ભગત કીધો. જે આપ્યું એમાં આનંદ કરે એને ભગત કીધો. ગુરુ એવી આપણી વૃત્તિ મન ફેરવી નાખે કે જે હોય એમાં આનંદ કરી નાખે. જે હોય દુઃખ મેં આનંદ, સુખ और दुख में आनंद रहवे, हरदम हरि गुण गावे, साधु हो नर हमको भावे. આ ભગતની રીતિ. ભગત એટલો માળા ને ટોપી પહેરે નહીં, નાચ કૂદે નહીં, અંદરથી ભગત બની જાય. એની વૃત્તિ જ ફરી જાય, એની સમજણ ફરી જાય, એનું જીવન ફરી જાય. આખું જગત દુઃખી કરે તોય દુઃખી ના થાય, એમનામ ભગત કહેવાય. આખું કાળીની ઝાડ, લોભ ને લાલચ ને બધી ઝાડ આખી ફળ લઈને આવો ને તો ભગત ના ના છેતરી કઈ ઇનામ ભગત કહેવાય. કોઈ લોભ લાલચમાં ના આવે, લાલચામાં ના આવે. આ જગત છેતરાય છે લાલચ કંઈક જોઈ. चा गई चिंता गई मनवा बेपरवाह, जिनको कशु ना चाहे वो संपत्ति था. जिनो कहीं न जोतुं અને ઈશ્વર મળ્યો, ભગવાન મળ્યો, લક્ષ્મીનો લાડો મળ્યો, આખા ત્રિભુવન સ્વામી મળ્યો, બધાનો નાથ મળ્યો, જેની સત્તા બધે કણ કણમાં વસે એવડો મળ્યો. પછી તમારે શું જોઈએ? બોલા શું જોઈએ? ઘર મળ્યું, વર મળ્યો, પછી તો વરવાનું રહ્યું, બીજું કઈ કરવાનું ના. વર્તમાન પાડવાની ભક્તિમાં રેણી જ બતાવી માગવું છે. અને રેણી કેવી કે તમને પોતાને ખબર પડે કે આ જો ખોટું વિવેક આવે ભક્તિમાં. જ્યારે ગુરુની કૃપા આવશે ત્યારે સાચા ખોટાની ભાન થશે તમને. આને સાચું કહેવાય, આને ખોટું કહેવાય. ખોટું છોડી દો, સાચું પકડવા માંડો. જેટલું સાચું પકડશો એટલા તમે ધનવાન છો. અને ખોટું છોડશો એટલી ઉપાધિ ઓછી તમારી. ઉપાધિ જ છોડવાની, ખોટામાં જ ઉપાધિ. સાચામાં તો આનંદ છે, સાચું નામ છે, સાચા ગુરુ હોય, સાચા સંતો, સાચા ભક્તો હોય, સાચો સંગ કરો, સત્સંગ કરો. કુસંગ છોડી દો. જેટલું માયાનું જે તમારું આવરણ છે એ બધું કુસંગ છે. ઉજળો માયા એટલે જે સાચું નથી એ સાચું દેખાય ને ખોટું સાચું દેખાય, ખોટાના સાચું માને, સાચાને ખોટું માને. આ માયાની ભાર છે, આ ધાર છે. એટલે મન ફેરવી નાખો. બીજું કંઈ ઘર ફેરવવું નથી, ગામે ફેરવવું નથી, નામે ફેરવવું નથી, વેય ફેરવવો નથી. જેવા સો એવા ખોડીદાસ બાપા કેવા હતા, એને કઈ ફેરફાર કર્યો તો હાજુ બદલ્યો, કઈ ફેરફાર કર્યો ના. ઘર બદલ્યું ના, કઈ એનો વેશ બદલ્યો ના, ભાષા બદલી ના, દેશ બદલ્યો. તોય આપણે એના નામે આનંદ કરી રહ્યા. આટલા બધા આટલા એના નામથી આનંદ કરી રહ્યા. તો એને શું કર્યું? મન ફેરવી નાખ્યું. મેં દિવસે હમણાં દાખલો આપતો હતો વાણીમાં કે બે મિત્રો હતા. બે મિત્રો, હવે એવા બધા મિત્રો પણ કે જાત્રાએ ગયા, દ્વારકા ગયા. તો વર્ષો પહેલા તારા આટલો બધો વિકાસ નહીં હોય દ્વારકાનો, કોઈ સાધન સગવડ નહીં. હાલીને દ્વારકા ગયા હો ગૌમાંથી. એમાં 2-5 ઘઉં દ્વારકા શેઠી રહીને એક ભાઈબંધ થાક્યો એટલે કેવો તે બે ઇજ્જત ઊભો ના થાય, પડી ગયો કોથળો થઈ. હવે ભાઈ આ ઊભું નહીં થવાય, હવે આથી એક ડગલું નહીં પડે. તો આજુબાજુ જો કંઈક રહેવું હોય તો પણ કેમ તું જીયા દ્વારકા, તું તો હાજો તારામાં હજુ જુસ્સો હતો, પહોંચી દઈશ છે. હજુ આરતીનો ટાઈમ, હજુ આગો તામ તું પકી જઈશ, તું પગમાં ધડાય. મારાથી નહીં અવાય. મને કે કાંઈ આશીર્વાદ બતાવી દે, આજુબાજુ જોઈ લે. એક દીવડો દેખાણો, તે પેલો જે હાજો હતો ને એના હજુ જુસ્સો હતો, જે થાક્યો નહોતો, એના ભાઈબંધ માટે જોવા ગયો. તે દીવડે પોકે તે ગુણિકાનો અડ્ડો હતો, એમાં તો જલસો હતો, બધો ભેગો થાય, મહેફિલ હતી. આને તો આઈને કીધું કે ખરો આશરો પણ આરી ગુણિકા હબ્યા. પછી જે હોય પણ આ વાઘ ને વરુણ બીજું ત્રીજું આવે તો ત્યાં તો એ તો નહીં,
એ ભલે ગુણકાનું કર્મ કરશે, હું મારું કરી, મને ખાલી એના આશરે મૂકી આવ્યો. તે પડખે જ એક એવું હતું ને, આમ ટપીને બેસી રહેવા થોડુંક હોય એવું શરીરમાં, ત્યાં જઈને મૂકી આવ્યો. તો વળી કોઈ પાણી આપી ગયું, થોડું ખાવે આપી દીધું. આ તો પ્રસાદ માની કાકે તો યાત્રામાં નીકળ્યો હતો ને, આના ગુણિકાનું ધન કે મેં પેલા અરે કઈ લેવા દેવા નતો. પ્રસાદી માં થોડું કહી લીધું, થોડું પાણી પી લીધું, અને એ હોઈ ગયો, થાક્યો પાક્યો. પણ વિચાર કરતો તો કે મારો મિત્ર અત્યારે દ્વારકા પહોંચી ગયો છે, એ ઠાકોરજીના પિતાંબર પહેર્યા છે, માથે મુકુટ છે, વાંસળી વગાડતો છે, કંઠનાદ વાગતા છે, સંઘ વાગતા છે, કેવા બધા આનંદ વિભોર ભક્તો બધા. મારો મિત્ર જેવો આનંદથી દર્શન કરતો હોય ઠાકોરજીના, હારો જેવો એ ભાગશાળી, હું અભાગ્યો, મારું શરીર કામ ના આપ્યું, સાથ ના આપ્યું, અને હું અહીં રહી ગયો. એની ચિંતન ઠાકોરજીનું થઈ ગયું, પકી ગયો મનથી. તા શરીર ગુણિકાના દ્વારે, મનથી અહીં ઠાકોરજીનું જ બધું રૂપ જોયા કરે. આવા વાઘાન, આવો આમ, આવા ભક્તો, આવો આનંદ. પેલો મારો પહોંચી ગયો ખરો ટાઈમે આરતીમાં, પણ એને બધા માણસ જોયા કે હારું પેલો અભાગ્ય મારો થોડા ખાતર થાકી ગયો. આ આવે તો જેવી મજા પડે છે. હવે અહીંયા હારો ગુણિકા, હારી ગુણિકા જેવા ધંધા કરતી છે, જેવી મહેફિલો, જેવા ખોટા માણસો બધું. આનું શું થતું હોય હારો? હારો બહુ અભાગ્યો. આ જતો રહ્યો ગુણિકાના દ્વારે, પેલો આવી ગયો ઠાકોર. શરીર બેના એકનું ગુણિકાના એ હતું, એનું ચિંતન હતું ઠાકોરજીનું. પેલાનું શરીર હતું આરતીમાં ઠાકોરજીમાં, પણ ચિંતન ગુણિકાની થઈ. એમ શરીર ફેરવવું નથી, આપણે ભાગ્યવાળા ફેરવવું નથી, મન ફેરવો, ગુરુમાં મન આવો. સંસારમાં સરજો રહે, મન રાખ મુદ પાસમાં, સતાર સાચું કહે ઉધાર છે વિશ્વાસ. મન ફેરવવાનું, ખાલી લક્ષ્ય બદલવાનું. જે દેહમાં લક્ષ્ય હતું, જે ઇન્દ્રિયોના ભોગ આપણને વાલા હતા, મનની ઇન્દ્રિયોના, સંસારના વિષયો, એના બદલે આત્મસુખ, ભજનમાં આનંદ કરો, સંતોમાં આનંદ કરો. જે હગાવાલામાં આપણને જે આનંદ થતો હતો, એ સંતોમાં, ભક્તોમાં મળો. એને મિરાકે એને મળો. જ્યાં પૂરા સંત હોય ત્યાં જઈ પડીએ, જોતો લટકે આવો નહીં જોશો રાય, પ્રેમ થકી મળીએ મળીએ તો આમાં આનંદ કરો ને મારા બા. કદાચ વ્યવહાર ખોલવા છે, હું કે બરોબર વ્યવહાર નહીં કરતો, પણ આ વ્યવહાર ખોલવા છે ને તો હવે 84નું અંતરપટ પડશે. પછી માંડ લાગ્યું હોય, હૃદયમાં થોડોક પડ્યો હોય, આનંદ આવતો હોય, માંડ કનેક્શન થયું હોય. આપણે ટાવર એક આવતો કે વાત કરી લો, ત્યાં સુધી લગમણો ટાવર જતા રહે, વાત થઈ જાય. તો આ મારા બાપ આનંદ કરો, પેલા કનેક્શન મુવા તૂટી જાય ખોટા બધા કંપનીના. એ તો બધા સ્વાર્થી હોય, એમનું કે આટલું આમ કરો, તેટલું તેમ કરો, કે આપણા હગાવાલા થોડા છે એ બધા, કે આપણને કહે ભાઈ મિત્ર તમે ડિયર આમ કરો ને તેમ કરો ને તેમ કરો ને. એ તો એની લાલચ છે. આપણને શું, આપણે હારું હારું કે, પણ આપણને ધારમાં ફસાવવા. હે તો હગાવાલા બધા લાલચું છે મારા બાપ, સગું વાલું છે, સ્વાર્થનું હોય. એમાં કદાચ તારો મારો વ્યવહાર થાય તો એમાં વાંધો નહીં મારા બાપ, પણ આય પૂરો વ્યવહાર કરજો આય ગુરુના ઘરમાં. એવી રૂડી રીતિ પાડો તમે સદાય હરિના સંતોની રીત પાડો. આય ના રહેવો જોઈએ. અને રૂપાદે આ વ્યવહાર કરી લીધો, જો હાથ હરી હતી, જવું હોય ને કોણ રોકા? છેલ્લે પેલો બહારના કે અંજલિ નાખીને બાળીને પછમાં કરું કે તમે જે કરો હું તો પાટે જઉં મારા ગુરુના. હે કે બેટા અહીંયા જાય રૂપાદે હોતું તો કે બેટા હવે જા, કાળેની તાકાત નહીં, જા તને બારનાથની આંસ કાળ પણ ના રોકીએ, તને ગુરુદ્વારે જતા. આવા ટેકા મળે, નીકળે ને ટેકા મળે ભક્તિમાં જવા. જો જુગાર રમવું હોય તો જુગારમાં પાણન પૈસા મળે હતા, દારૂ પીવામાં કોઈક બીજો પીનો પીવડાવનારો મળી જાય. તો આમાં ના મળે મારા બાપ ભક્તિમાં. આપણે સત્સંગમાં જવું નહીં, પણ શું કે કોક નેહરણ ગાડી લઈને આવવાનું ક્યાંક લઈ દો, નેહરીદાની વચ્ચે ગાડી વાળો આવી જશે ભલામાં. પેલો કે ગાડી આવો તો જવું, અને પેલો નેહરી ગયો એના માટે ગાડી લઈને ઠાકોરજી લેવા નેહરી થો. અમારા બાપા મને કહેતા હતા કે તમારે સત્સંગમાં આવવું હોય ગમે ત્યાં
તો તમારા વીરસરનગરનું પાદર છોડી દેજો, પછી જવાબદારી કુદરત લઈ જતી હતી વગર સરનામે. અત્યારે તો મેપ ને બેપ બધું તારું કોઈ સરનામા નહીં, તોય પહોંચી જતા હતા. ખાલી લેમડાના નિશાને પહોંચતા, ખાલી પેલું હોય ને આપણે ફળિયાના નિશાને પહોંચતા, સીરીના નિશાને પહોંચતા. પણ જવું તો ને મારા. અત્યારે માણસ બધાય માટે જાય. કોઈ લોટરી માટે જાય, કોઈ નોકરી માટે જાય, કોઈ ધંધા માટે જાય, કોઈ હગા માટે જાય, કોઈ ગુરુને ઉગાડવા માટે કોઈ ધક્કા ખાવા કોણ તૈયાર છે? ઈમે જાણ ગુરુ પર ઉપકાર કરતા. આજે માવટ પાડવાનો હોય ને, અમે આયા ભાર્યા ભાઈ ભાર્યા તો બતાવો, દેખાડો કરતો હોય. અને આ ગુરુ તારું જીવન છે લાભો દાદા કિંમતું શું આવી જે જીવન આપણું હાલે, જે આપણો જીવનનો માલિક છે, એને આપણે શું હાલી શું હાલી. પેલી ભાઈ કે હું કરિયાવરમાં બેક લાઈન, કોથરો લાઈન, ટોકરી અને આ કોડા તને ધણી મળ્યો. હવે તારા સામું કોઈ કઈ નજરથી જોઈ ના કર. તારો રક્ષક છે, તારું જીવન છે ધણી. હવે તારું મૂકી દે, તું ધણીને બની જા. એનાથી તો સલામત છું, એનાથી તો રૂડ્યું. નકર સીટીયું મારશે છોકરા. ન્યાધણિયા હોય ને છોકરા હાથું પડ્યું. મોટી નટાવી કરોડ રૂપિયા લે પિક્ચરમાં કમાય, પણ છોકરા સીટીયું મારે ના. પણ મજૂર કરતી બાઈ હોય, માથે ધણી હોય, એના હામું કોઈ ના માથે ધણી. એમ ગુરુ તમારા માથે છે ને મારા બાપ. કાળની તાકાત નહીં, ટોળકીની તાકાત નહીં, તમને એની ઝાડમાં ફસાય. ભક્તિમાં સિદ્ધાંત સમા ગુરુ બિન મોહે કોણ ઉગારે. દયાનિધિ અને દયા તત્વ ગુરુ અને અણશક્તિ જો દયા કરતો ને એવું ગુરુ. વગર માગે આવતો હોય તો ગુરુ મારા. મા પાસે માગવું પડે એવી કહેવત છે, માગ્યા વગર માના. અને ગુરુ તો એવી માં કે તમને ભૂખ લાગ્યા પહેલા એની વ્યવસ્થા હોય. આ તો તમે કહો ખબર ભૂખ લાગી પછી રોટલા કરવા બે. આ તો ભૂખ લાગ્યા પહેલા તો લઈને આવી જાય. રૂપો રહે રેનમાં ત્યાં ખીલાવે કે રૂપા ભગત હતા ને, રૂપા ભગત તો એના પેલી ભિક્ષાવૃત્તિ કરવા માટે જતા છે ટોકમાં. પછી એક બાઈએ કંઈક દીકરી હતી ટૂંકમાં, એ હારે જવાની હતી, પિયરમાં આનું તેરો આયરું પહેરો. પણ નાવા બેઠેલી એટલે અડધો વસ્ત્રો પહેરેલા ટોકમાં. એટલે જે સાતીનો ભાગ હતો, એટલે આ રૂપા ભગત તો નાનપણથી 6 મહિનાનો હતો અને સંતના આશ્રમમાં મૂકેલો, સંન્યાસમાં જંગલમાં. એના સંસારનું ભાન નહીં. તે બાઈનું આવું રૂપ જોઈ એનથી કહું, મને એક વખત કાંટો વાગે તો ખીર થયું તો મને ઢીંગડું. તો મને કેટલી બધી પીડા હતી, આ બોનને કેટલી તકલીફ હશે. તો મારા ગુરુએ મને કંઈક ઔષધિ આપી હતી. તો બોન કે તો હું કાલે આવતો રહેતો આવું. એવા ભાવથી કીધું, બોન તને આટલી બધી તકલીફ છે? એ બોને સીધી રીતમાં સમજી ગયો કે ભાઈ મારા જેવું નથી, આ તો કુદરત મહારાજની રચના છે. આજ મારા આણું તેડવા આવી, હું મારા પતિના ઘેર જઈ, એના સંગે મને બાળકો થશે, એના માટે આ દૂધની વ્યવસ્થા કુદરતે કરી. આમાં દૂધ પણ છે કુદરત, એની વ્યવસ્થા રૂપિયા ભાગ છે. તાર રૂપા ભગતના લાઈટ થઈ ગઈ. કહો હજુ આ બાઈ હજુ આ આણું આવીના ધણી થશે, હજુ 2-5 વર્ષે સંતાન થશે, અને એની વ્યવસ્થા જો અત્યારથી કરતો હોય તો મારા આ થોડી ફેરવાની ક્યાં જરૂર છે? બેસી ગયો જંગલમાં બેસી ગયો, આંચી મેકી. ત્યાં કોકને હેડાવાળા આવ્યા, પેલા રબારી લોકો હોય ને, એમ જેમ પેલા લઈ જતા હોય ને બકરા સારવા વાળા ઘેટા ને બધું લઈ. હવે એને હેડો પડ્યો એટલે જોયું કે આ સંત બેઠા. તો આપણે નાના નાના બાળકો હોય, બેનું દીકરી ભેગા, તો આપણે ગામમાં અટાણું બટાણું કરવા જોઈએ તો આ સંત છે ને એના આશરે રહે. અને બીજી વાત એ છે કે આપણે તો આ જંગલમાં મંદિર તો ક્યાં છે? આપણે ભગવાનનો થાળ ધરાવવો હોય તો કે સંત ભગવાનનું રૂપ કહેવાય. કે પહેલી જ ખીર બનાવી, દૂધાણું હતું ને એનું દૂધાણું હોય, એ ખીર બનાવી અને રૂપા ભગતની જઈને મર મૂક્યો. અને આ રૂપા ભગતે આંખ ખોલી, આમું જોયું તો ડુંગર ઉપર
એક નારિયેળીનું ઝાડ હતું, એક સરોવર હતું ને નારિયેળીનું ઝાડ હતું. એક ઝાડ ઉપર કે નારિયેળ હતું. રૂપા ભગતે જોઈ લીધું, મોર જોઈએ તો ખીર. એ રૂપા ભગતે સાકી લખી કે ગિરિવર ઉપર તરુવર અને તરુવર ઉપર નીર, રૂપો રેવે રેન મન તા ખીલાવે. જેમ પાણીના આપણે ગિરિવર એટલે પહાડ, પહાડ ઉપર તરુવર એટલે ઝાડ નારિયેળનું, એમાં જો પાણી પહોંચાડતું હોય કુદરત કે રૂપો રેવે રેનમાં એટલે જંગલમાં અને તા ખીલાવે કે જો હા ટાણી આવી ગઈ. હા ભગવાન. અને પેલા આપણે એક મલુકદાસ કરી થઈ ગયા સાહેબ તારામાં કે અજગર કરે ના ચાકરી, પક્ષી કરે ના કામ, દાસ મલુકા એમ કહે સબકા દાતા. આપણે ખાવા પીવા માટે, પેટ ભરવા માટે આ મસરા નથી મટવાના. ભજન કરવું હોય ને તો યોગક્ષેમ વામ્યમ એ કુદરતે વચન આપ્યું ગુરુ મહારાજે. અને એને કીધું છે હું તારો ને તું મારો. જો સમૃદ્ધ ઘણી હોય ભગવાનનો ભગવાન મળ્યો હોય ભલા મણા શું કરા ફીફા કાઢવા પડે, શું કરા ચિંતા કરી. ચિંતન કરો ને. ગુરુ બિન મોહે કોણ ઉગારે. બસ ગુરુ વગર કોઈ ઉગારો કરતું નથી. ખલદુસ્તર ભારી ભવસાગર, ખલદુસ્તર ભારી પકડો બાએ હમારી, સુખડા અમારા સાર રહી તે દુખડા લીઓ ને વિસારે. આ જગતના સુખ છે ને સાર વગરના ક્ષણિક સુખ છે. હમણાં કીધું લોભાણી બોલી જેવા મારા બાપ. આપણને પેલું રૂપામાં સીપ દેખાય, સીપમાં રૂપો હોય નહીં. ચાંદવાનું જળ દેખાય પણ હોય નહીં. એમાં માયાની ઝાડ છે સંસારમાં, એમાં જીવ આ બધા ભૂલા પડ્યા અને સકેડે સડી ગયા થોડા. એટલે એ સકેડામાં ના ધોવાય તો નામની ધરી પકડી લેવાય, ગુરુને આપણો હાથ આપી દેવાય, ગુરુને આપણું તન મન ધન આપી દેવાય, એને સમર્પણ થઈ જવાય ટૂંકમાં. એટલે મારા બાપ મેં તો સમળો કર્યો ગુરુજી તમારો, આવો કે ચાહે તો મારું ચાહે તો મારો. એવી નિષ્ઠા થઈ જવી છે ગુરુ. વળી કે નાથ પધારો અંતરાસન, નાથ બિરાજો અંતરાસન, દાસ લાભુ બલિહારી. અંતરાસન એટલે હૃદયમાં આસન. ગુરુના માટે આસન આપણે કોઈ સોનાનું ચાંદીનું એવું કંઈક જરૂર નથી, પણ ભજન કરીને એવો પ્રેમ જગાવો હૃદયમાં. પેલા સ્વામિનારાયણ ભગવાન કે બધાના સંતો ભક્તો આવ્યા ને એટલે સત્સંગ પૂરો છે એટલે જવા માંડ્યા. એટલે બધા એમ કે ગુરુ મહારાજ દયા કરજો, દયા કરજો. ગુરુ મહારાજે છેલ્લે કીધું ભગવાને કે ભાઈ તમે અમારા ઉપર થોડી દયા કરજો. એટલે આ ટોળું આગળ ગયું પણ કે આપણા ઉપર તો ગુરુ મહારાજ દયા કરે તો સાચી વાત, પણ આપણે ગુરુ પર કઈ દયા કરીએ કે આ તો ડખો થયો. હાલો હાલો કે ગુરુને પૂછી કે આઈને કહ્યું ભગવાન અમારા ઉપર તો તમે કરુણા કરો, તમે દયા કરો, તમે અધિકારી હો, પણ અમે તમારા પર શું દયા કરી? તો કે આ તમારું હૃદય ને સાફ રાખજો, ચોખ્ખું રાખજો, પવિત્ર રાખજો, એમાં અમારું આસન કરવાનું હોય. એ દયા કરજો અમારા ઉપર. એમ હૃદય ચોખ્ખું રાખજો, મગજથી ચોખ્ખા કોઈ હદ નહીં. ટોકમાં મગજમાં તો બધાનું લગભગ ન રહી ભરાડી રાજા ગરંક હોય. હાજુ બોલ્યો પટાવાળો હોય તો ઘરે માર પણ પાવર કરતો કોપી નો પણ મગજમાં રહી જાય એક એક ના, કોઈને વતાયો ના થાય એવું. ખાલી ટેસ્ટર તો ડાળજો ગમે હોય તો. એટલે મગજ તો રહીથી ભરેલું પાવર વાળું મારા બાપ. ત્યાં હોય તો ઝટકા નાખા, ઝટકા નાખા. જેવડે અર્થિંગ તો આવો જ તે મારા બાપ. એના કરતા હૃદયમાં રામને રાખજો, હૃદયમાં નામ ધારણ કરજો. અને જોજો હૃદયમાં નામ ઉતાર હોય ને આપણે આ ભજન કેવી રીતે કરી, આ શ્વાસથી આપણે હૃદય સુધી પહોંચાડી એટલે ખ્યાલામાં હેલું ટૂંકમાં. અને ઉપર ચડાવવું હોય તો આપણે ત્રીજા માળે પાણી પહોંચાડવું હોય તો મટર મૂકવી પડે. અને હેઠે ઉતારવું હોય તો સકલી ચાલુ કરું વગર મટરે ભમ લઈને બંબાવ. એમ હૃદયમાં ઉતાર તો હરવું ભજન થાય. બધા મગજમાં સળવા જાય ને એટલે મગજના આટા થાય.
પછી ભગત ખોટા થઈ જાય, ગુરુ ખોટા થઈ જાય, સંત ખોટા થઈ જાય, આંટા વગરના બધા સળાવા મોટરના પાવડો સાપડતા હોય, પછી કાણા પડ્યા હોય, પાણી એક ચડે નહીં, ટાંકા અધૂરા રહે, ભરેલા નીર ક્યાં સુધી હાલે મારા બાપ? આ તો કુદરતી સ્વાતિના સરોવડા હતો ને એ આનંદ છે મારો, એ મેરો, એ મેરો. લાભુ દાદા કે નાથ બિરાજો અંતરાસરો, દાસ લાભુની બધી હારી. જો કે આપણે સમયની અવધિ છે, પણ આપણે બધા ગુરુના બાળક છીએ, આપણને બધાને ગુરુ મળ્યા, નામ મળ્યું હોય, નાવિક મળ્યો, આધાર મળ્યો. અમારું તો કામ એવું કે અમે નિષ્ઠા ગુરુમાં કરી ગયું, અમારું જીવન તમારી સામે હાલ્યા કર. કોઈ અમને આવરણ આજ સુધી આવ્યું નથી અને આવશે પણ નહીં. આવો તો બાયપાસ જતું રહે. આપણે ગામમાં ગલી તો બધી ગલી ખોંચ્યું આવે ને બાયપાસ જતું રહે. ગુરુના બાળકો બાયપાસ જતા રહે અને ઓનલાઈન રહેવાનું, ઓફલાઈનમાં બધી તકલીફ છે. એમાં કોઈ ફોટા પાડે, કોઈ હાથા કાઢે, ફોટા કાઢે. ઓનલાઈનમાં કઈ ખબર ના પડે, પેલો ત્યાંથી મોકલા, બીજી કઈ તકલીફ નથી. તમે લોન લીધી હોય તો હપ્તા ઓનલાઈન કપાઈ જાય. કુદરતનું કામ ઓનલાઈન છો ભાઈ, એ તમે લોન લીધી તો હપ્તા કપી જાય તમારા. અને કદાચ તમને લાભ મળવાનો તો સીધો ઓનલાઈન તમારા ખાતામાં જાય. આમાં વચેટિયા દલાલ ચાલતા નથી. ગુરુ તમને એવું કનેક્ટ કર્યા હતા ઓનલાઈન કુદરત હારે, આમાં ડખો કોઈ ના કરે, કે પત્ની ના કરે, કે બાપે ના કરે, કે ભાઈ અંદરો ડખો કરતો તો મીરા ભક્તિ ના કરી, એના તનેનો ડખો ના આવ્યો, કનેક્ટ થયેલી હતી. એ બીજાનું કોઈનું ના આવે. સીધી જ ઈશ્વર હારે કનેક્ટ છે. નામ હારે કનેક્ટ થયા એટલે પરમાત્મા હારે કનેક્ટ થઈ ગયા. ગુરુ હારે કનેક્ટ થયો, ભગવાન હારે કનેક્ટ કહેવાય. આપણે બધે કનેક્શન કરીએ, પણ જ્યાં કરવાનું હોય ને, અને બીજા કનેક્શનમાં શું થાય ખબર? એ હરખા હાલતા નથી મારા ભાઈ, પણ ખાર બાજી જાય વધુ પડતા. પતિ પત્નીના કનેક્શન કર્યા, જેટલાય મા બાપ બિચારા ડખા કરી કરી પેટનું પૂરું નતું થતું તોય કર્યા રાને, જેટલાય ભા બાપા કર્યા હગે કરીને વરાય તોય ખાર બાજી જાય. બે પતિ પત્નીમાં ભયું ભયુંમાં ખાર બાજો, ભાઈ બહેનમાં ખાર બાજો, કુટુંબમાં ખાર બાજો, મિત્રોમાં ખાર બાજો, ધંધામાં ખાર બાજો. એટલે ઘડીકમાં લબક ઝબક થાય. આ જગતના વાવ, આ તો સીધું કનેક્શન કુદરતનું નામનું. ત્યાં ખાર બાજ તો નથી મારા બાપ. ખરેખરો કરંટ આવો, પાવર આવો, લાભ થાય મારા ઓનલાઈન પરમાત્મા. એટલે દાદાએ જેમ લાભુ દાદાએ એવી ખેડ કરી, આપણને મનુષ્ય દેહ મળ્યો, ગુરુ મળ્યા, નામ મળ્યું. ખામી ખેડની છે ને, બીજું શું મારા બાબા? ખેડ કરવા માંડો તો મળ તો પાકવાનો હો. તમે કંઈક શિવ તો કુદરત આવશે, કર્યા વગર શું આવશે મારા? પણ કરેલું ફોગટ જતું નથી. કામ કરતો જા, હાક મારતો જા, પણ ફળની આશા ના રાખી. ફળ કુદરતના, ગુરુના. તારે જેવું બનવું હોય, જેવું રાખવું હોય, એ ગુરુ પર છોડી દે. આપણે કલેક્ટર બનવું, પટાવરો આપણે નથી બનવું. એ આપણા ઉપર છે ને, એના પર છોડી દેવું. આપણી જેવી પાત્રતા છે એવું ઘડતર કરી નાખીએ ગુરુ મહારાજ. પાત્રતા કરવો, પાત્ર બનવાની જરૂર છે. બાકી લાભ તો એના હાલવાનો. જેવું પાત્ર બનશે એવું લાભ મળશે ને મારા. ગુરુ તો બધાયના માટે હ, પણ જેવું પાત્ર બનવું એવો લાભ ખાંટી જાય. કિશન બાપા કંઈ ખોડીદાસ બાપાને એટલું થોડા મળ્યા છે, બીજા મળ્યા છે. કિશન બાપા જે ઉગારામ બાપાને મળ્યા હોય, કે ઈર્ષાગર બાપાને લગભગ ઉગારામ બાપાને મળે. પણ કિશન બાપા પર પાત્રતા થઈ છે, તારા દાદાએ દયા કરી છે. ઈર્ષાગર બાપાએ ઉગારામનું પાત્ર જોયું છે, તારે આ મેં રેડી દીધું છે મારા, કનેક્ટ કરી દીધું. અને જો કેટલા બધા એકના અનેક કરી નાખ્યા બાપા. આપણને એવા પુરુષો મળે, એવું નામ મળ્યું આદિ અનાદિનું. જે નામથી રામ હતા, જે નામથી કૃષ્ણ હતા, જે નામથી ઉગારામ થયા આખી સાહેબ ધારા પ્રગટી, જે નામથી આખી રવિભાણ ઉગમ ફોજ, બધા જેટલા મહાપુરુષોના મૂળમાં નામ જ છે. એ નામ આપણા મારા તમારા સુધી પહોંચ્યું હોય, ખાલી નિષ્ઠા બાંધવાની જરૂર છે. બોલો સદગુરુદેવ.